નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈસુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. મહામંથનમાં આજે આપણે વાત કરીશું પાકિસ્તાનની નફટાઈ વિશે. કાયર પાકિસ્તાને હંમેશાની જેમ આતંકી હુમલો કર્યો છે, જેમાં ભારતના 3 જવાનો શહીદ થયા છે અને 5 જવાનો ઘાયલ થયા છે. બદલામાં સેનાના જવાનોએ 2 આતંકીઓને પણ ઠાર કર્યા છે. સરહદ પર હવે પાકિસ્તાનની ચાંચાગીરી વધતી રહી છે. ભારતના અનેક જવાનો શહીદી વહોરી ચૂક્યા છે. ગત વર્ષે પાકિસ્તાને ઉરી કરાવ્યો, જેમાં ભારતના 19 જવાનો શહીદ થયા હતા. જે બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને અનેક આતંકીઓને સફાયો કર્યો. જે બાદથી પાકિસ્તાન અકળાયેલું છે. પોતાના દેશનો વિકાસ ન કરીને પાકિસ્તાન હથિયારો ખરીદવા અને ભારતમાં આતંકી હુમલા કરાવવા પાછળ રૂપિયા વાપરી રહ્યું છે. પોતાને હંમેશા શાંતિના દૂત ગણાવતા પાકિસ્તાનની અવરચંડાઈ આખા વિશ્વમાં પંકાયેલી છે. તેમ છતાં પોતાની ઇમેજનો કોઈ જ વિચાર કર્યા વિના પાકિસ્તાને નફટાઈની તમામ હદો વટાવી દીધી છે. કુલભૂષણને બચાવવાના પ્રયાસ રૂપે ભારતે કરેલી 16 અરજીઓમાંથી પાકિસ્તાને એક પણ અરજીનો જવાબ નથી આપ્યો, જે દર્શાવે છે કે પાકિસ્તાન પાસે કુલભૂષણ વિરુદ્ધ કોઈ જ ઠોસ પુરાવા નથી. પાકિસ્તાન સાવ જૂઠાણા ફેલાવે છે. ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા પણ સક્ષમ છે, પરંતુ ભારતનો સ્વભાવ હંમેશા વાતચીતથી ઉકેલ લાવવાનો રહ્યો છે. પણ પાકિસ્તાન છે કે વાતચીતથી કોઈ વાતે માનતું નથી. ત્યારે સવાલ એ થાય છે કે સરહદ પર પાકિસ્તાનની નફટાઈ ક્યારે અટકશે? ક્યારે દેશના જવાનો શાંતિનો શ્વાસ લઈ શકશે? શું કરવું જોઈએ જેનાથી ભારતમાં પાકિસ્તાનનો કાંકરીચાળો અટકાવી શકાય? આખરે કેમ પાકિસ્તાન પોતાનો નફટ સ્વભાવ છોડવા તૈયાર નથી? જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ફરી એકવાર તેમના નાપાક ઇરાદોમાં સફળ થયા છે. કુપવાડામાં આતંકીઓએ આર્મી કેમ્પને નિશાન બનાવ્યો. આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે, જ્યારે 2 આતંકીઓ ઠાર મરાયા છે. ત્યારે કુપવાડામાં થયેલો આ આતંકી હુમલો અનેક થોડા સમય પૂર્વે વાયરલ થયેલા આતંકીઓના વિડીયો વચ્ચે કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. ભારતનું સ્વર્ગ ગણાતું કાશ્મીર છેલ્લા ઘણા સમયથી નર્કમાં ફેરવાઈ ગયું છે. ઉરી હુમલા બાદ ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે આતંકીઓ ફરી સરહદમાં ઘૂસણખોરી માટે સજ્જ બન્યા છે. ખબર છે કે કુપવાડામાં થયેલા આતંકી હુમલાઓમાં એ જ આતંકીઓનો હાથ છે, જેમનો વિડીયો થોડા દિવસ પૂર્વે વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં 30થી વધુ આતંકીઓ ગણવેશમાં હથિયારો સાથે જોવા મળ્યા. આતંકીઓએ બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યા છે અને તેમના હાથમાં AK-47 રાઇફલ જોઈ શકાય છે. આતંકીઓનો આ વિડીયો દક્ષિણી કાશ્મીરમાં બનાવાયો હોવાનું અનુમાન છે. ખબર છે કે આતંકીઓએ આ વિડીયો તેમની રણનીતિના ભાગરૂપે શેર કર્યો હતો. વિડીયો જાહેર કરીને આતંકીઓ કાશ્મીરમાં તેમની હાજરી દર્શાવવા માંગે છે. છેલ્લા 20 વર્ષમાં બનેલી આ પહેલી ઘટના છે જ્યારે 30થી વધુ આતંકીઓ આ રીતે ખુલ્લેઆમ ફરતા જોઈ શકાયા હોય. સુરક્ષા બળોની આશંકા છે કે કુપવાડામાં આર્મી કેમ્પ પર થયેલો હુમલો આ જ આતંકીઓનું કારસ્તાન છે. એવા પણ અહેવાલો છે કે POKમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવા માટે 150 જેટલા આતંકીઓ તૈયાર છે, જેઓ સરહદીય વિસ્તારમાં ધાક લગાવીને બેઠા છે. સૂત્રોનું માનીએ તો POKથી આતંકીઓનો દોરી સંચાર ISI કરી રહ્યું છે. ISIના ઇશારે જ આ આતંકીઓ આર્મી કેમ્પ અને મોબાઈલ કમ્યુનિકેશન ટાવરને નિશાન બનાવ્યા. મહત્વનું છે કે રાજ્ય સરકારે ઘાટીમાં શાંતિ સ્થાપવા માટે સોશિયલ મીડિયા પર બેન લગાવ્યો છે, જેથી આતંકીઓ રોષે ભરાયા છે અને બદલો લેવા માટે મોબાઈલ ટાવરને નિશાન બનાવી રહ્યા છે. આ પૂર્વે એવા પણ અહેવાલો હતા કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને POKના જે આતંકી લોન્ચ પેડને નિષ્ક્રિય બનાવ્યા હતા તે લોન્ચ પેડ હવે સક્રિય બન્યા છે. આ લોન્ચ પેડમાં નવા આતંકીઓ આવીને વસી ગયા છે. 150થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી માટે તૈયાર છે. તો સામે પક્ષે ભારતીય સેનાએ પણ પૂંછ, ઉરી અને કુપવાડા સેક્ટરમાં ઘૂસણખોરીના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવાની કટિબદ્ધતા દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો દર્શક મિત્રો, જે રીતે નફટ પાકિસ્તાન નફટાઈ કરી રહ્યું છે, દેશને જે રીતે એક પ્રકારનો વાતાવરણ છે એ બગાડી રહ્યું છે, પોતે વિકાસ નથી કરતું, પોતાને દેશમાં વિકાસ કરવાની જે કહી શકાય કે
એટલી બધી જરૂર છે. 1947માં 14 ઓગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું, 15 ઓગસ્ટે ભારત થયું. ભારતમાં આજે ચંદ્ર સુધી પહોંચી શકાય એટલી સ્થિતિ છે. ભારત પાસે હથિયારોથી માંડીને તમામ સ્તરે વિકાસ થયો છે. ભારતના રોડ, રસ્તા અને ભારતના નાગરિકો સુખી છે. એની સામે પાકિસ્તાનમાં માત્ર ને માત્ર આતંકી હુમલાઓ કરવા સિવાય સૂચતું નથી. પાકિસ્તાનને એક નાનકડા કાશ્મીર માટે થઈ અને આખો દેશ છે એ ધંધે લાગી ગયો છે, કામે લાગી ગયો છે અને અવરચંડાઈ કરી રહ્યું છે ભારતને કોઈ પણ ભોગે નીચું નમાવવા માટે. પાકિસ્તાનમાં જે શાસકો પણ આવે છે એ પણ એવા આવે છે કે એ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓનું માનીને કામ કરી રહ્યા છે અને એના કારણે ભારતે હંમેશા સહન કરવું પડ્યું છે. ભારત એટલી હદે સહન કરી ચૂક્યું છે કે આતંકીઓ વારંવાર એના મન ફાવે ત્યારે હુમલાઓ કરે છે, ભારતના જવાનોને શહીદ કરે છે. એક વખત નહીં, બે વખત નહીં, હજાર વખત પાકિસ્તાન છે એ હુમલા કરી ચૂક્યું છે. પાકિસ્તાન અવરચંડાઈ કરી રહ્યું છે. કુલભૂષણ જેવો મામલા હોય તો પાકિસ્તાન ભારતને એક નીચું દેખાડી અને ભારતના નાગરિકોને કઈ રીતે ઠેસ પહોંચાડવી એનું કામગીરી કરી રહ્યું છે. અને આના કારણે ખાસ કરીને આજે આપણે ચર્ચા કરવાની જરૂર પડી છે. નફટ પાકિસ્તાન વારંવાર કેમ, અને આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે 3 છે. મહેશ કસવાલા છે, ભાજપના નેતા છે, હરિભાઈ ચૌધરી કોંગ્રેસના નેતા છે અને મુકેશભાઈ ઘટીક રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે. ત્રણેય મહાનુભાવોનું મહામંથનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરીશું આપણે મહેશભાઈ આપથી કે જે રીતે ચર્ચા જ્યારે થઈ રહી છે ભારત અને પાકિસ્તાનના સંબંધોની, એક જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર કહેતા હતા, ડિબેટોમાં પણ કહેતા હતા કે પાकिस्तान को पाकिस्तान के मुंह से जवाब देना चाहिए, पत्थर को पत्थर से जवाब देना चाहिए. એક જ્યારે માથું વાઢીને આવે છે તો એને 10 માથા વાઢીને આપવા પડે એના હાથમાં. હવે એ જ નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રધાનમંત્રી છે, એના હાથમાં સત્તા છે, છતાંય પાકિસ્તાન તો એ જ હુમલા કરી રહ્યું છે. શું કહેશો? જે દિવસે એ કંઈ કહેતા હતા એમાં કંઈ ખોટું તો કહેતા જ નહોતા. બિલકુલ સાચું કહેતા હતા, અમે માનીએ છીએ. ભારતીય રાજનીતિમાં નરેન્દ્રભાઈ જેવો સશક્ત વ્યક્તિ, એના મુખેથી લોકોની આ જ અપેક્ષા હોય અને સત્તામાં આવ્યા પછી એ બદલાયા છે એવું કંઈ માનવાનું કોઈ કારણ પણ નથી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર, નરેન્દ્રભાઈના વડપણ હેઠળની સરકાર પાકિસ્તાનને પથ્થરથી નહીં, પાકિસ્તાનનો ઈંટનો જવાબ પથ્થરથી આપી રહી છે અને આપી રહી છે એટલે આ પીડા ત્યાં પેટ છોડીને પીડા અત્યારે ઊભી થઈ. આવા હુમલા મનમોહનસિંહમાં થતા હતા ત્યારે તમે સવાલ ઉઠાવતો, આ હુમલા તમારી સરકારમાં એટલે કે ભાજપની સરકારમાં ઉપર થાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને લશ્કર ત્યાં જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે, જે પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એ પ્રકારે ત્યાંના જે ભાગલાવાદીઓ છે એમને બિલકુલ પરવડે એવું નથી અને એટલા માટે આ એના રિએક્શનના સ્વરૂપે ત્યાં પથ્થરબાજી થાય છે, વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં આવે છે, ત્યાં રોકડા પૈસા આપી યુવાનોને આ માર્ગે વાળવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન કે નરેન્દ્રભાઈના વડપણ હેઠળની સરકાર એનાથી જરા પણ વિચલિત થયા વગર કાશ્મીરના ઉકેલની દિશામાં આજે પણ કામ કરી રહી છે ને કડક હાથે કામ કરી રહી છે. હરિભાઈ, આ વાતમાં કેટલું તથ્ય છે? જે રીતે નરેન્દ્ર મોદી મનમોહનસિંહ ઉપર આક્ષેપ કરતા હતા ત્યારે દેશને એવું લાગતું હતું કે જ્યારે આવા પ્રધાનમંત્રી હોય તો પાકિસ્તાન ચૂપ બેસશે, કોઈ હુમલો નહીં કરી શકે, આતંકવાદી આવી નહીં શકે. પરંતુ હુમલા તો મનમોહનસિંહ વખતમાં જેટલા થતા હતા એ જ રીતે થઈ રહ્યા છે. આજે પણ કાશ્મીરમાં એ જ પરિસ્થિતિ સળગી રહી છે, જવાનો શહીદ થાય છે. આપણે જોઈશું, મહેશભાઈ વાત કરી, કોઈ પણ દેશનો નેતા એ પાકિસ્તાનના કઈ સારા માટે હોય નહીં. પાકિસ્તાન હંમેશા અવરચંડી કરતું રહ્યું છે, નફટી કરતું રહેશે, કોઈ દિવસ સુધારવાનું નથી. કૂતરાની પૂંછડી કોઈ દિવસ સીધી થાય નહીં, સ્વાભાવિક છે. આપ જોશો તો 26 વર્ષની અંદર ફક્ત 16 હુમલા થયા છે આ ટાઈપના, જયારે છેલ્લા 2 વર્ષની અંદર 14 હુમલા થયા છે. તમે પઠાણકોટ કરો કે ઉરી ગણો કે હમણાં છેલ્લે થયો, તમે જો તો એટલા. અને મને એવું લાગે છે કે કદાચ આપણા વડાપ્રધાન શ્રી જે મુખ્યમંત્રી તારે બોલતા હતા એના કરતા ઊંધું પણ થઈ રહ્યું છે. કદાચ આપણે શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ, પણ મને એવું લાગે છે કે શહીદોનો વિક્રમ સંખ્યામાં ગ્રીનિજ બુકમાં નામ લખાવી અને પછી પાકિસ્તાનને સીધું કરશે, પાકિસ્તાનને ભય ભેગું કરશે, પાકિસ્તાનને જમીન ચાટતું કરશે, એ ખબર નથી. તમે જોશો તો વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે સંસદ ઉપર હુમલો થયો, કારગિલ થયું. આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે તો તમે જોશો તો 100 ગામ, મહેશભાઈ, 100 ગામ બોર્ડર ઉપરનો ખાલી થયો છે અને લગભગ 50,000 લોકો વિસ્થાપિત થયા છે. મારી વાત સાંભળો પૂરી.
50,000 લોકો વિસ્થાપિત, ત્યાં જગ્યા ખાલી થઈ ગઈ, સાંભળી લો. તો જગ્યા ખાલી થવાના કારણે આતંકવાદીઓ અંદર સુધી આવી અને એમનો મસૂકો પાર પાડી જાય. વાસ્તવની અંદર પહેલા શરૂઆતમાં એવું હતું, મારા ગામના મિલિટરીમાં મહેશભાઈ છે, જયારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા અને થવાના હતા ત્યારે લોકોને એટલી અપેક્ષા હતી કે નરેન્દ્રભાઈ આવશે એટલે પાકિસ્તાન હવે કશું કરી શકશે નહીં. અત્યારે એ જ અમારા લશ્કરના ભરતીવાળા આવે છે કે નરેન્દ્રભાઈની જે વાહવાહ હતી કર્યું હતું એમાંનું કશું જ થયું નહીં. અને દેશની અંદર આજ સુધીની આઝાદીમાં સૌથી નબળામાં નબળા વડાપ્રધાન જો પુરવાર થયા તો નરેન્દ્રભાઈ મોદી છે. ઇન્દિરા ગાંધીની સામે એમની છીપણી પણ ના આવે. અને વાત કરું મહેશભાઈ, તો હું ગુજરાત સમાચારની અંદર એક વખત, હું તો બહુ નાનો હતો, દેવેન્દ્ર પટેલની સાથે હું જોયો ત્યારે ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં આવેલા. પહેલા દેશના કોઈ પણ નેતા આવતા તો પ્રેસમાં હંમેશા ચા પાણી કરાવતા. ત્યારે ઇન્દિરા ગાંધીએ એ વખત કહેલું કે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આપણે પાડોશી દેશો સાથે સારાસારી રાખીએ છીએ પાકિસ્તાન સામે લડવા માટે, તો અમેરિકા સાથે કેમ સારાસારી નહીં, અમેરિકા કેમ? ત્યારે ઇન્દિરા ગાંધીએ બહુ સરસ વાત કરેલી કે તમે તમારા પાડોશી જોડે રોજ સુવો અને રાત્રે અવાજ આવે તો એમને એમ લાગે કે તમારા માટે કાવતરું કરતો. એના કરતા પાડોશી દેશ ચીન રશિયા સાથે સારા સંબંધ અને અમેરિકા સ્વાર્થી દેશ છે, એટલે હંમેશા અમેરિકા એનો સ્વાર્થ હોય તો જ આવે, બાકી ચીન રશિયા જોડે જ રવાય અને પાકિસ્તાને સીધું કરવું પડે. ગઢવીભાઈ એક મારી વાત પૂરી, આજે દેશની અંદર જો પાકિસ્તાન અને ભારત દેશનું યુદ્ધ થાય તો ભારત દેશની પડખે એક પણ દેશ સાંજે આવીને ઉભો રહેવી પરિસ્થિતિ ભારત દેશની રહી નથી. સમગ્ર દેશ બધા જ વિપરીત થઈ ગયા છે અને પાકિસ્તાનની સાથે ઉભા રહેનાર દેશો વધી ગયા છે, ભારત દેશની અંદર ઉભા રહેવાના દેશો ઘટી ગયા છે. આજની પરિસ્થિતિ આ હકીકત છે. હરિભાઈ, આખી વાતને પલટાવવાનો કઈ મતલબ નથી. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુસ્તાનની સ્થિતિ દેખાવની મીડિયા હિન્દુસ્તાનની સ્થિતિ 0-0 ભારતના ઇતિહાસમાં, આપ વડીલ છો, આપે કહ્યું એટલે હું વચ્ચે નથી બોલ્યો, આપ બોલશો તો એ મને પણ આવડશે. હિન્દુસ્તાનની સ્થિતિ દુનિયાની લીડરશિપ કરનારા 3-4 દેશોની અંદર આજે હિન્દુસ્તાન છે. નરેન્દ્રભાઈ આંતરરાષ્ટ્રીય સ્તરના નેતા બની ગયા છે. મારે નરેન્દ્રભાઈને વખાણ કરવાનો આ કાર્યક્રમ નથી. સવાલ એ છે કે હિન્દુસ્તાનની અંદર સ્થિતિ એટલી ચેન્જ થઈ છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરની અંદર ધડાકા થાય, હિન્દુસ્તાનના સૈનિકોના મોત થાય, મુંબઈની અંદર બોમ્બ ધડાકા થાય, હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી અમેરિકાની ભીખ માંગવા જતા હતા. આ હિન્દુસ્તાન આજે હિન્દુસ્તાન નથી રહી. નરેન્દ્ર મોદી સ્થિતિ બદલાણી છે. આજે હિન્દુસ્તાન પોતાની તાકાત લડી રહી છે અને કોઈ પણ મધ્યસ્થીને ડંકાની ટોચ ઉપર ના પડે છે. હિન્દુસ્તાનની સરકાર જે રીતે જમ્મુ અને કાશ્મીરમાં કડક હાથે કામ લઈ રહી છે, એના માટે જે પ્રકારે ભાગલાવાદી લોકો ત્યાં પ્રવૃત્તિ કરી રહ્યા છે, એને એક કડક હાથે જે સરકાર કામ કરી રહી છે એને ગમતું નથી અને એટલે યુવાનોને ઉશ્કેરે છે. ગમતું નથી એનો અર્થ તો એ જ થયો ને કે નુકસાન થયું. કોઈને ના ગમે. ત્યાં જે પ્રકારે પાકિસ્તાન ત્યાં ઘૂસપેઠ કરી રહ્યું છે, તમે આ પ્રશ્ન કોંગ્રેસના પાપે હિન્દુસ્તાનના સૈનિકો આજે ગાંધીના નરેન્દ્રભાઈ સંબંધોને કારણે તમારા નેતાઓ તો કોન્સ્ટેબલ ઇંગ્લેન્ડના હતા, કોન્સ્ટેબલ હતા. 3 વર્ષમાં આવ્યા, તમે 50 વર્ષમાં કર્યું, કાશ્મીર સળગાવી માર્યું, કાશ્મીર પતાઈ નાખ્યું, અમારો દેશ પતાઈ નાખ્યો. કાશ્મીર માટે ભાગલાવાદી રાષ્ટ્રો સત્તા સોંપી છે. તમે સત્તા કોણ સોંપી? મહેશભાઈ, સત્તા તમે કોણ સોંપી કાશ્મીરમાં? તમે મારી વચ્ચે બોલશો તો વડીલ તરીકે પ્રજા જોવે છે, સારું નહીં લાગે. હું એક શબ્દ નથી બોલ્યો, આપ બોલ્યા ત્યારે હું એક શબ્દ નથી બોલ્યો, હું એક શબ્દ નથી બોલ્યો. હવે તમે બોલશો એટલે બોલી છે. પણ તમે આપેલો પ્રશ્ન છે જવાહરલાલજીના સંબંધો સાચવવા માટે મુદ્દો છે કે મને લાગે છે મહેશભાઈ મુદ્દા છે, મુદ્દા ઉપર આપણે મુદ્દાથી વિમુખ થઈ રહ્યા છીએ. હાલત જે થઈ છે આ લોકોનું પાપ લાગ્યું છે. આપણે મુદ્દા ઉપર આવીએ મહેશભાઈ, નહીં તો આ ચર્ચા સવાર સુધી નહીં થાય. મુદ્દા ઉપર આવીએ. મુકેશ ખટીક આપણી જોડે છે, રાજકીય વિશ્લેષક.
અરે વાજપેયી યુદ્ધ કરાયેલા કેમ બંધ કરાયું? વાજપેયી પાકિસ્તાન પર યુદ્ધ કરવાના હતા, કેમ બંધ કરાયું તમે? રાજનીતિમાં એ રાજપુરુષની આ તો વાજપેયીને તમારે યુદ્ધ જરૂર કરવા પડી જેવું છે. કેમ બંધ કરાયું? વિપક્ષમાં પણ રહીને એના- રાજપુરુષે દુનિયાને બતાવ્યું છે કે અરે વાજપેયી મહેશભાઈ, યુદ્ધ કરવા હતા, તમે બંધ મોટેથી કરાયું. બોલવાથી નહીં, વિરાટનું બચાવવા યુદ્ધ બંધ મહેશભાઈ, કરાયું. મોટેથી બોલવાથી નહીં, પોઈન્ટ ઉપર જવાબ આપવાથી જનતા નામ લખવાનું છે, કેટલા સૈનિકો જમ્મુ અને મળી ગયા. કાશ્મીરનો પ્રશ્ન માત્ર ભારતીય જનતા ઠીક છે, ઠીક છે, આપણે પાર્ટીનો મુદ્દા ઉપર આવીએ. અરે તમે ઊભો એટલે કર્યો એને- છે અત્યારે, કેમ હા. મુકેશભાઈ, શહીદોની તમારે શહાદત થાય છે, ત્યારે તમારા અરે મોઢા કેમ શહીદોની સિવાય જાય શહાદત છે? નથી કરતા. શહીદોની અમે કરીએ શહાદતમાં છીએ તો તમારા તમારી કોઈ મોઢા કેમ તાકાત સિવાય નથી. જાય છે? તમે તો પાકિસ્તાનની પેલા ભાષા કેમ પેલા કોંગ્રેસ બોલે છે? કોઈ ભાષા નથી સર્જિકલ કરતા. સ્ટ્રાઇક બાદ સર્જિકલ સ્ટ્રાઇક વચ્ચે પુરાવા કેમ તમે માંગો છો? અરે મનમોહન સિંહ સર્જિકલ કરી તો તમે સ્ટ્રાઇક કેમ ના પુરાવા પાડો છો? કેમ માંગો છો? મનમોહન સિંહ કરે, તમે તમને કેમ ના પાડો છો? કેટલા તમારું ભંડોળ મનમોહન ચૂંટણી સિંહ ભંડોળ કરી, ક્યાંથી ઇન્દિરા આવે છે કે ગાંધી નહીં? કરી, એનો જવાબ મુદ્દો- મુદ્દોની પ્રજાને આપવો પડે. મહેશભાઈ, ના, હવે મહેશભાઈ. વચ્ચે બોલશે એટલે નહીં બોલવા દો. મહેશભાઈ, વચ્ચે મહેશભાઈ, બોલશે પણ આ એટલે મુદ્દો નહીં છે. બોલવા દો. તમારા મોઢા આવો, સિવાયેલા આવો, કેમ રહે છે? આવો, ઉભા રહો, ઉભા રહો. આ દેશની મહેશભાઈ, આખી ડિબેટ તમારે જ બોલવાનું છે. આતંકવાદી હુમલો તમે થાય. શાંતિ રાખો. કોંગ્રેસના મોઢા સિવાયેલા ઠીક છે, ઠીક છે. છે. મુકેશભાઈ, મુકેશ કટીક આપણી જોડે જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે. મુકેશભાઈ, આ સમગ્ર પરિસ્થિતિમાં એક મુદ્દો એ ઉઠીને આવે છે કે જે રીતે દેશની આશા અપેક્ષાથી પાકિસ્તાન તો નપટાઈ કરી જ રહ્યું છે, કુલભૂષણ મામલો હોય કે આ હુમલાઓ હોય, આતંકવાદી હુમલા હોય કે તમે અન્ય રીતે પણ જુઓ, પણ જે રીતે ભાજપની સરકાર ઉપર આશા અપેક્ષા હતી એ સ્થિતિએ હાલની સ્થિતિમાં શું લાગે છે? આપણે જે વાત કરી એમાં મને એવું લાગે છે કે બે નીતિઓને આપણે અલગ કરવાની જરૂર છે. એક છે યુદ્ધ નીતિ અને કૂટનીતિ. જેની આપણે ચર્ચા કરી રહ્યા છે ને આપણને જેનો ભાવ છે કે આવું થાય એટલે તરત આપણે રિએક્શન આપવું, સર્જિકલ સ્ટ્રાઇક કરવી, વારંવાર આ પ્રકારની ઘટનાઓને આકાર આપવો એ બહુ સરળ હોતો નથી. એટલા માટે કે આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર આપણે રહી રહ્યા છીએ. એવા સંજોગોની અંદર જે આપણા માટે વ્યાજબી ઉકેલ હોય એ દિશામાં આપણે કામ કરવું જોઈએ. મને એવું લાગે છે કે જે પ્રકારે આ સરકાર પાછલા 3 વર્ષોથી કામ કરી રહી છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાન સામે દબાણ ઊભું કરવું, કેમ કે યુદ્ધ એ અંતિમ વિકલ્પ નથી. હવેના સમયમાં જો યુદ્ધ થાય તો આપણે બધા જાણીએ છીએ કે બહુ મોટી વિનાશતા તરફ લઈ જાય. એટલે સરકારની પોલિસી એ પ્રકારની છે, કેમ કે જયારે માનનીય નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન તરીકે શપથ લીધી ત્યારે સાર્કના દેશોને અહીંયા બોલાવ્યા. એની પાછળનો મેસેજ એ હતો કે આપણે હળીમળીને રહેવાનો પ્રયત્ન કરવા માંગીએ છીએ. પણ જેમ હરિભાઈ કીધું પ્રમાણે કે કૂતરાની પૂંછી વાંકીઓ પ્રમાણે પાકિસ્તાન એ સુધરવા તરફ જતો નથી. એ પ્રયાસો પણ સરકારે કરી જોયા. હવે પાછલા તબક્કામાં છેલ્લા તબક્કામાં આપણે જોઈએ તો આ સરકાર જે પ્રમાણે કામ કરી છે મને એવું લાગે છે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર દબાણ લાવીને પાકિસ્તાનમાં કોઈ ફેરફાર આવે એ પ્રકારનું છે. એટલે આપણે જો આ હુમલાની સામે યુદ્ધ નીતિની વાત કરવા જઈએ તો આજના તબક્કે યોગ્ય નથી. બિલકુલ આજના તબક્કે યુદ્ધ નીતિ યોગ્ય નથી, કારણ કે યુદ્ધ કોઈને પોસાય એવી સ્થિતિ નથી. ભારત એ 14 દિવસ યુદ્ધમાં 10 યુદ્ધ કરવા માટે પણ યુદ્ધ નહીં મહેશભાઈ બિલકુલ તમે કયા દરજ્જા લઈ ગયા મને વીર સપૂત હોવું સૈનિકોના મોત થાય ત્યારે તમારા મોઢા સિવાય જાય છે. અને આતંકવાદીઓ માટે માનવાચક શબ્દ તમારા નેતા આતંકવાદીઓ માટે ઓછામાંથી આવા શબ્દો તમારા લોકો ઉચ્ચારે છે ને, એની મહેશભાઈ પોઈન્ટ ઉપર ચર્ચા કરીશું તો યોગ્ય લાગશે. ચર્ચા કરવાનો બાપુ હક જ નથી. એને આ દેશને કાશ્મીરનો પ્રશ્ન સોંપી આ દેશને 125 કરોડની જનતાનું સૌથી મોટું પાપ આ લોકોએ કર્યું. સૌથી મોટું પાપ તમે કર્યું. તમારા પાર્ટનર વાળા એમાં સત્તા સોંપી. સમય થયો છે. વિરામનો દર્શક મિત્રો મહેશભાઈ આપણે ચર્ચા કરીશું. સમય વિરામનો થયો છે. આપણે ચર્ચા પોઈન્ટ ઉપર લઈ જશું કે નરેન્દ્ર મોદીએ જો કામગીરી કરી હોય તો એને આપણે સપૂત પણ કહેશું, પરંતુ જે અત્યારે જે દેખાઈ રહ્યું છે, શહીદો થઈ રહ્યા છે, એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં ક્યાંક ને ક્યાંક સરકાર ઊણી ઉતરી રહી છે. પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય દબાવ લાવવા માટે પણ ઊણી ઉતરી રહી છે. ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. નફ્ફટ પાકિસ્તાન ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાયેલા છે. હરિભાઈ, જે રીતે વાત છે જમ્મુ કાશ્મીરમાં જે હુમલાઓ થઈ રહ્યા છે અને હુમલાઓ રોકાઈ નથી રહ્યા, પાકિસ્તાને છે દિવસે ને દિવસે નફટાઈ કરી રહ્યું છે અને નફટાઈનું કારણ બે હોઈ શકે. યા તો સરકાર છે એ વન લાઇન ડિરેક્શનથી ચાલતી હોય એના કારણેનો રિએક્શન હોય, અથવા તો
સરકારે કોઈ મૈત્રીભર્યો જે બીજું કદમ છે એ અપનાવવું જોઈએ. આ બેના કારણે પણ સવાલ એ થાય છે કે આપણા જવાનો છે એની શહીદી જે હરરોજ નવા ન્યૂઝ આવે છે એ ક્યારે બંધ થવા જોઈએ અને એમાં ક્યાંક ને ક્યાંક સરકાર છે ઊણી ઉતરી છે. તમે શું માનો છો? જ્યારે નરેન્દ્રભાઈનો વડાપ્રધાન તરીકેનો શપથવિધિ હતો ત્યારે એમને એવી અપેક્ષા છે કે મૈત્રી કરીએ, પણ બાકીના બધાને અગાઉ ખબર હતી કે આ પાકિસ્તાન છે કૂતરાની પૂંછી. બધા એમને જયારે એક બાજુ એમને પોતે એવું કહ્યું હોય એક માથાના બદલે 10 માથા લઈશું, સૈનિકોને મનોબળ આપ્યું, મતલબ કે બહુ તાકાત આપી. ત્યાર પછી જયારે એમની બર્થડે ઉપર જાય તો સ્વાભાવિક મનોબળ થોડું ઢીલું પડે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજની તારીખની અંદર જે કાશ્મીરની પરિસ્થિતિ છે એ બધી ચર્ચાઓ કર્યા સિવાય કાશ્મીરની પરિસ્થિતિને હાથ ઉપર લઈ અને હું તો કહું નરેન્દ્રભાઈ મોદી જાતે હાથ ઉપર લઈ અને બીજા દેશોને કેવી રીતે અંદર સામેલ કરવાના રાજનીતિક રીતે, બૌદ્ધિક રીતે અને વધતા કાશ્મીરના જે બોર્ડર ઉપર છે ત્યાં લોકો બહુ વિસ્થાપિત થઈ ગયા, લોકો ડરી ડરી ભાગી ગયા. પહેલા એક આશા હતી, ખરેખર નરેન્દ્રભાઈની આશા હતી કે 6 મહિનાની અંદર ઘણું સારું થઈ જાય, પરંતુ લોકોને એમ લાગ્યું કે આવું કશું થશે ને લોકો ભાગી ગયા. જે જગ્યા ખાલી થઈ ગઈ એની અંદર ગમે એમ જે આતંકવાદી અંદર જે ફરવાના ચાલુ થયા એ દેશ માટે ચિંતાનો વિષય છે. અને ત્યાંની જે લોકલ સરકાર છે એના ઉપર કોઈ પણ રીતે એકાગે ભાગલાવાદીના ભેગા ભરેલા માણસો છે આમથી આમ, બરોબર. તો જે વખતે એ જ મુફતી મોહમ્મદ એ જ પેલા પૈસા લઈને બધું કરવા વાળા અંદર કાશ્મીરના લોકો પર વિશ્વાસ પાત્ર ચાહે કાશ્મીરની અંદર કોંગ્રેસ સાથે રહેલા હોય, ભારતીય જનતા પાર્ટી જોડે જોઈન થયા હોય, એ જે પણ પક્ષો છે એ કાશ્મીરના બીજા પક્ષો સાથે બહુ વિશ્વાસપાત્ર લોકો નથી. ફક્ત 2 જ પાર્ટી કામ કરી શકે, ભાજપને કોંગ્રેસ મળી. અને કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાએ રાજ્યસભામાં પણ કહેલું કે જે પણ કાશ્મીરમાં તમે હુકમ કરવો હોય કરો, અમે તમારી સાથે છીએ. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સિદ્ધાંત સાથે સમાધાન કરી અને ત્યાં ગઠબંધનની રાજનીતિ નથી કરી. આ ડંકાની ટોચ ઉપર એક જવાબદાર કાર્યકર્તા તરીકે કહું છું. જરૂરિયાત ઊભી થઈ ત્યાંના લોકોને સ્થિર શાસન આપવા માટે, એટલે અમે કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે ત્યાંના લોકોને વિકાસના ફળો મળે એના કારણે અમે એની સાથે સંધિ કરી. નંબર 1. બીજી વાત, આ જ પાર્ટી સાથે ભૂતકાળમાં તમે જ્યારે સંધિ કરીને સરકાર ચલાવતા હતા ત્યારે એ ભાગલાવાદી નહોતા. હું ભાગલાવાદી હશે એમાંય મારી ના નથી, પણ એ કોંગ્રેસ સાથે સંગઠબંધન તમે જ્યારે કરીને સરકાર ચલાવતા હતા ત્યારે એની પવિત્રતા હતી. આજે એની પવિત્રતા નથી, એવો તમારો કહેવાનો સવાલ. નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે એના માટેના એક્શન લેવા જોઈએ. હું તમે આ બધી વાત સહજ ભાવમાં કહી દઈએ કે જે પ્રકારે રોજના રોજ સમાચાર દુઃખદ હોય છે. આ દેશના એક પણ સૈનિકના હાથમાંથી કે ક્યાંક નસમાંથી લોહી નીકળે ને આપણને એક ન ગમે, એક હિન્દુસ્તાનના નાગરિક તરીકે સ્વાભાવિક છે. પણ આ સમસ્યા આ દેશની સમસ્યા છે. રાતની અંદર આ ઉકેલાઈ જશે એવું કોઈ પણ માનતું હોય તો એ વાત જુદી છે. કહેવાનો મારો સવાલ એ છે કે એના ચોઘડિયા નરેન્દ્રભાઈ એક્શન લેવાના છે, એના ચોઘડિયા ક્યારે લીધા નથી. એનો સમય મારીને તમારી પાસેથી કે દેશની સાર્વજનિક જનતા પાસેથી લેવાના એક્શન લેવા છે. લીધું તું ત્યારે કોઈને ખબર નહોતી પડી, લીધું ત્યારે ખબર પડી હતી. એવા જ એક્શન લેવા માટે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ સક્ષમ છે. કૂટનીતિક રીતે પણ લેશે અને સૈન્યની રીતે જો લેવાના હશે માની લઈએ નરેન્દ્રભાઈ પગલા લે, દેશ પણ એને આવકાર કરે છે. પરંતુ સવાલ મુકેશભાઈ એ છે કે શું તમે માનો છો કે જે રીતે નરેન્દ્ર મોદીના જે ભાષણો સાંભળીને લોકોને એક અપેક્ષા જાગી હતી, શું એ ભાષણો નરેન્દ્ર મોદી પીએમ ગયા પછી એને ખબર પડી હશે કે આ ભાષણો ખોટા અપાઈ ગયા છે, અથવા તો એ ભાષણોમાં ક્યાંક ને ક્યાંક અનમેચ્યોરિટી હોય એવી સ્પષ્ટપણે હોવાના કારણે લોકોની અપેક્ષા વધી ગઈ હતી? શું કહેશો મુકેશભાઈ? હું નથી માનતો કે એમાં અનમેચ્યોર જેવી વાત હોય એમ. નેતૃત્વ તરીકે અને લોકોને વિઝન ને મિશનના પરિપ્રેક્ષમાં વાત કરી શકાય, પણ સાથે સાથે આપણે એ પણ જોવાનું હોય છે કે જ્યારે આપ એક દેશના નેતા તરીકે કામ કરતા હો ત્યારે ફક્ત આપણા વિઝનથી ને આપણા એંગલથી કામ થતું નથી. આંતરરાષ્ટ્રીય દબાણ પણ મહત્વનું હોય છે. મને એવું લાગે છે કે આ મુદ્દાની અંદર આપણે 2 વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એક એ છે કે ક્યાં સરકાર નિષ્ફળ બની રહી છે, એનો એક એંગલ એ ડેવલપ થાય છે કે આપણી જે ઇન્ટેલિજન્સ બ્યુરો છે એ ક્યાંક ને ક્યાંક નબળી હોય આ પ્રકારની વાતોને પકડવામાં. બીજી બાજુ આપણે પણ એંગલ જોવું જોઈએ કે પાકિસ્તાનની આમાં શું ભૂમિકા. દર વખતે આપણે પાકિસ્તાનને વાંક આપીએ છીએ પણ એટલું પણ સાચું હોતું નથી, એટલા માટે કે આ જે આતંકવાદી ગ્રુપ્સ છે એ પાકિસ્તાન સરકારના કંટ્રોલમાં પણ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ 2 દેશો વચ્ચેના સંબંધો સારા થવા તરફ જઈ રહ્યા હોય, ક્યાંક બીજા એંગલ ડેવલપ થઈ રહ્યા હોય, એવા સંજોગોની અંદર પણ આ ઘટનાક્રમને આકાર આપવામાં આવતો હોય છે. વડાપ્રધાન તરીકે બેઠા પછી મને એવું લાગે છે કે વધારે પડતી મેચ્યોરિટી આવે અને ક્યાંક ને ક્યાંક જે ઘટનાક્રમો બની રહ્યા છે એને કયા એંગલથી ડેવલપ કરવા, એને સોલ્વ કરવા. કેમ કે ત્યાં યુદ્ધ નીતિ ના આવે છે. મેં વારંવાર આપને વાત કરી છે
કે એક દેશના નેતા તરીકે મુસદ્દીગી એટલે કૂટનીતિ દ્વારા સમાધાન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે. યુદ્ધ ના પહેલા અંતિમ વિકલ્પ હતો ને આજે છે. એટલે આપણને એવું લાગે કે નરેન્દ્રભાઈએ એવું કીધું કે આપણે આવું કરશું, એમનું એ દિશા તરફનું સૂચન હતું કે જો આવું થશે તો આપણે કરશું. પણ ક્યાંક ને ક્યાંક જયારે સંસદની અંદર આ બધી વાત ચાલતી હોય ત્યારે બધા પરિપ્રેક્ષ્યમાં આવું કરવું સરળ હોતું નથી. એટલે એ ઉદ્દેશ એ સ્ટેટમેન્ટને આપણે અનમેચ્યોર પણ કહી શકાય નહીં. બિલકુલ બિલકુલ. હરિભાઈ, છેલ્લો ક્વેશ્ચન, કારણ કે સમયનો અભાવ છે. શું તમે માનો છો કે જે રીતે ભાજપ સરકાર અત્યારે કામગીરી કરી રહી છે, ભલે સમય ઓછો રહે છે, 3 જ વર્ષ એમને થયો છે, વર્ષોથી કોંગ્રેસ શાસન કરી રહી છે, જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે સોલ્વ થવાની શક્યતા પણ નજીકમાં નથી, કારણ કે જે રીતે તમામ વસ્તુઓ છે એ વસ્તુને જોડતા નથી લાગતું. પરંતુ શું લાગે છે કે નરેન્દ્ર મોદી સરકાર ક્યાંક આંતરરાષ્ટ્રીયથી માંડીને તમામ સ્તરે જમ્મુ કાશ્મીરના માં પણ શહીદો ઓછા થાય એવો પ્રયત્ન કરી શકશે ખરી? મને એમ લાગે છે કે જે પ્રચાર તંત્ર હતું, ભાષણ હતો, એના પ્રમાણમાં ઉણા ઉતર્યા છે, ચોક્કસ કહી શકાય. નો ડાઉટ કોઈ પણ વડાપ્રધાન હોય દેશના માટે બધું જ કરી છૂટવા માટે પ્રયત્ન કરતા, એ એમની રીતે પ્રયત્ન કરતા, એમના સોગટા પણ ગોઠા. પણ આજની તારીખમાં 3 વર્ષની અંદર જે કાશ્મીરની પરિસ્થિતિ જે જરૂર હતી એના કરતા વધારે પડતી બગડી છે, એ બગડી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આમાં સફળતા હાલ મળી નથી. ઓકે, 10-20 સેકન્ડમાં આગળ દોહરાવું છું. કાશ્મીરની સમસ્યા 3 વર્ષમાં બગડી નથી, એ હરિભાઈ સ્વીકારે. વધારે બગડી હાલ સાહેબ, કાશ્મીરની સમસ્યાની અંદર જે પ્રકારે હુમલા વધ્યા, આટલી નથી હુમલા હું ના નથી પાડતો, મેં પહેલા સ્વીકાર કર્યો છે કે જે સ્થિતિ જે પ્રકારે એક્શનનું રિએક્શન આવે છે, એક્શનનું રિએક્શન આવે છે, એ ત્યાં વધ્યું છે. નાના બાળકોને ક્યાંક ને ક્યાંક પૈસાઓ આપી અને આ મુવમેન્ટમાં પથ્થર મારવાના, સૈનિકોને હેરાન કરવાના, એ મુવમેન્ટમાં સરકાર વધારો થયો છે. મને સ્વીકારવામાં વાંધો જ નથી અને મારે સ્વીકારવું પડે સરકારનો. પણ સવાલ છે, આખો પ્રશ્ન ક્યાંથી ઉભો થયો છે? ત્યાં રોજગારીની કોઈ તકો નથી. વર્ષોથી ત્યાં જે પ્રકારનો પ્રશ્ન છે, જે તે સરકાર આવી છે એને પ્રયાસો કર્યા છે, એ કરશો એટલે થઈ જશે ને? હા બિલકુલ, હું એમ કહું છું કે ત્યાં રોજગારીની તકો, વિકાસના ફળો ત્યાં જશે. તો મને એમ લાગે છે કે જે ખોટા રસ્તે, ખોટા માર્ગે ગયેલો યુવાન ત્યાં પાછો વળશે અને વિકાસનો માર્ગ. બહુ સારું, જો આવું થાય તો બહુ સારી વસ્તુ છે. જમ્મુ કાશ્મીરમાં યુવાનોને પાછા વાળો તો બહુ જ સારું છે. ભાજપની સરકાર પર ત્યાં છે, સમયનો અભાવ છે. એટલે મહેશભાઈ, હરિભાઈ અને મુકેશભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દુનિયા આખી વિકાસની હરણફાળ વધીને આગળ આવી જશે, પણ પાકિસ્તાન પોતાની પૂંછડી વાંકીને વાંકી જ રાખશે. આજે ભારતના દરેક નાગરિકમાં પાકિસ્તાન સામે રોષ છે, કારણ કે જે માનવતાની વિરુદ્ધ છે તે દરેક કામ પાકિસ્તાન પહેલા કરે છે. બીજા દેશમાં આતંક ફેલાવતા પહેલા પાકિસ્તાને એ પણ વિચારી લેવું જોઈએ કે તેમના દેશમાં જ આતંકીઓએ એક શાળામાં હુમલો કરીને અનેક નિર્દોષ બાળકોનો જીવ લીધો હતો. આ સિવાય પણ પાકિસ્તાની મસ્જિદોમાં અનેક હુમલાઓ થઈ ચૂક્યા છે. તેમ છતાં પાકિસ્તાન આતંકને પાડી રહ્યું છે, જે દર્શાવે છે કે પાકિસ્તાન કેટલી હદે નીચલી કક્ષાએ જઈ શકે છે. આખરે સવાલ એ છે કે પાકિસ્તાન સુધરશે ક્યારે? આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી નવા વિષય, નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.